સરકારને કંઈ રસ ના હોય, સતત એક જ અધિકારીને તપાસ સોંપવામાં આવે છે. એ એસઆઈટીની રચના કરી રહ્યા છે, પણ એના આગળ કંઈ નિવારણો નથી આવી રહ્યા. કોઈ શું અસલમાં ગુનેગાર છે એ કોઈ હજી સુધી બહાર નથી આવ્યું. પછી એ તક્ષશિલા કાંડ હોય કે પછી મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય, અને અત્યારે પણ રોજ નવા ચહેરાઓ તમે સામે લાવી રહ્યા છો. એકથી એક કડી જોડાઈ છે, પણ ખરેખર આમાં કોણ જિમ્મેદાર છે, કોણ મોટા અધિકારીઓ આમાં સામેલ છે કે જેની નાક નીચે આવડું મોટું વસ્તુ ચાલી રહી હતી? કોઈ પણ પ્રકારના લાયસન્સ નહોતા, 4 વર્ષથી સતત આ વસ્તુ ચાલતી રહી હતી. તો એના માટે અધિકારી કોણ જવાબદાર છે, કેમ બહાર નથી લઈ આવી રહ્યા? અને બીજો પ્રશ્ન એ કે એસઆઈટી તમે કરો છો, વારે જ્યારે હોય ત્યારે એસઆઈટી, પણ શું એસઆઈટી આવીને શું કરે છે એ તો આપો. કોઈ તટસ્થ એવા અધિકારીને લઈ આવો કે જે નિષ્ઠાવાન હોય અને ખરેખર તપાસમાં રસ લઈને એવા અધિકારીઓને બહાર લઈ આવે કે જે આ કાંડમાં ઇન્વોલ્વ હોય. કારણ કે દિવસે ને દિવસે તમે આવા કાંડ તો થતા જ રહેવાના છે અને તમારી નજર સામે જ છે. તો ક્યાં સુધી આ બધી વસ્તુ ચલાવવાની છે? ક્યાં સુધી આવી રીતે લોકો સહન કરશે કે લોકોની જીવની તમારી નજરોમાં કાંઈ વેલ્યુ જ નથી? તમે હાલતે ને ચાલતે બસ પૈસા ડિક્લેરેશન કરી દો છો. શું પૈસાથી લોકોના જીવ ખરીદી લેશો? શું એ વ્યક્તિ કે જેને પોતાના વહાલ સોયા કે પોતાના નાના બાળકો વહાલ સોયા ગુમાવ્યા છે, શું એની કમી તમે પૂરી કરી શકશો? હમણાં જ એક દીકરી હતી કે એની બેન હતી કે જે કમાવા વાળી દીકરી હતી, એના ઘરની પરિસ્થિતિ એવી હતી, તો શું તમે એમાં સુધારો કરી શકશો? આ એસઆઈટી થી કોને ફાયદો છે? સરકાર સિવાય કોઈને ફાયદો હોય એવું લાગી નથી રહ્યું. એટલા જ માટે અમે લોકોનો અવાજ છીએ અને લોકોનો હંમેશા અવાજ બનીને વિરોધ પક્ષ ઉભો રહેશે. અને અમે લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પણ હવે અવાજ ઉપાડો. વિરોધ પક્ષ તમારી સાથે છે. જો તમારે ખરેખર ન્યાય જોતો હોય તો તમારે પણ તમારો અવાજ બુલંદ કરવો પડશે. સરકાર સામે તમારે પણ આંખો મોટી કરવી પડશે અને એમને બતાવવું પડશે કે તમારા થકી સરકાર છે, સરકાર થકી તમે નથી. એટલે હાથ જોડીને તમને પણ વિનંતી છે કે તમે પણ તમારો અવાજ ઉઠાવો. અને આમાં તો ચોક્કસપણે જે વ્યક્તિ ઇન્વોલ્વ છે, જેટલા અધિકારીઓ ઇન્વોલ્વ છે, એમને સજા થવી જ જોઈએ. એ જ છે. ઘણા 2 દિવસ પહેલા ઘણા નેતાઓએ એમ કીધું કે ભાઈ મારું નામ ખુલે તો હું જાહેર જીવન છોડી દઈશ. કોર્પોરેટરે એવું કીધું. તો અમે તો આવું પૂછ્યું નતું કે તમારા નામ ખુલશે કે નહીં ખુલે. તમે સામેથી આવીને એમ કીધું કે મારું નામ ખુલે. એનો મતલબ એ કે સીધો ઈશારો છે કે આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. આની પહેલા પણ જે આવાસ કૌભાંડ થયું હતું એમાં પણ કોર્પોરેટરો ઇન્વોલ્વ હતા. તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના કોર્પોરેટરો પણ ઇન્વોલ્વ હોય અને ભાજપના ઘણા નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ હોવા જોઈએ. કારણ કે ભાજપના નેતાઓ ગળા ફાડીને એમ કહેતા હોય છે કે કોર્પોરેશનમાં તો ભાજપનું જ ચાલે છે, અમારું જ ચાલશે. એટલે આ મોટી વસ્તુ છે કે આમાં ભાજપના નેતાઓ ચોક્કસપણે ઇન્વોલ્વ હોવા જ જોઈએ અને એની ચોક્કસપણે તપાસ થવી જોઈએ.